નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 10 ડિસેમ્બરનું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડો ન કરતા આજની વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 10 ડિસેમ્બર કરંટ અફેર. જે પણ મિત્રો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય આ વિડીયો અચૂક જોવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. પેલો છે સ્ક્વોશ વર્લ્ડ કપ 2025નું આયોજન ભારતમાં કરવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ હેઠળ પોતાના મતદાર યાદીનું 100% ડિજિટલાઇઝેશન પૂરું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું છે. ત્રીજો છે ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025નું ખિતાબ લેન્ડી નોરિસે જીત્યું છે. ચોથું, ભારતમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર સરકારે પ્રોજેક્ટ મહાદેવ શરૂ કર્યો છે. પાંચમું છે રાશિ જૈન અને યોગેશ વડારડેકરે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી અલકનંદા ગેલેક્સીની શોધ કરી છે. ભારત ધ ઈસ્ટ ઇન્ડિયા રિક્લેમિંગ અવર રિયલ આઇડેન્ટિટી પુસ્તક અભિજીત જોગ દ્વારા લખાયું છે. સાતમું છે તેલંગાણા સરકારે અમેરિકન દૂતાવાસ આવેલી રોડનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ રાખવાની જાહેરાત કરી છે. આઠમું છે પૂર્વ સૈનિકોના સન્માન માટે આસામ સરકારે સૈનિક તુજે સલામ પહેલ શરૂ કરી છે. નવમું છે કલ્યાણ ચટ્ટોપાધ્યાય એક પ્રસિદ્ધ અભિનેતા હતા જેમનો 32 વર્ષની વયે અવસાન થયું. ડોલોમેડેસ ઇન્ડિક્સ નામની નવી મકડીની જાતિની શોધ કેરળમાં કરવામાં આવી છે. તો આ હતા કરંટ અફેરના 10 પ્રશ્ન અને એના જવાબ. આ બધી વસ્તુ વાંચી અને યાદ રાખજો, કારણ કે બધી જ ગવર્મેન્ટ જોબ્સની તૈયારી કરતા હોય એ લોકોને આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવા છે અને આવા જ કરંટ અફેરના પ્રશ્નો પૂછાતા હોય છે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બરને આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટની જોબની તૈયારી કરતા હોય અથવા તો ગવર્મેન્ટમાં કરંટ અફેરના ઇન્ટરેસ્ટ ધરાવતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.